વર્લ્ડ ચેમ્પિયન સ્મૃતિ મંધાના ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાશે. મંગેતર પલાશ મુચ્છલે સ્ટેડિયમમાં કર્યું પ્રપોઝ. વર્લ્ડ ચેમ્પિયન સ્મૃતિ મંધાના જલ્દી જ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી છે. 23 નવેમ્બરના રોજ તે તેના મંગેતર પલાશ મુચ્છલ સાથે લગ્ન કરશે. આ પહેલા પલાશ મુચ્છલે ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો શેર કર્યો છે. તેમાં તે મંધારાને પ્રપોઝ કરતા દેખાઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. મહિલા વર્લ્ડ કપ પહેલાં જે નક્કી થઈ ગયું હતું કે મંધાના નવેમ્બર મહિનામાં લગ્ન કરશે. આ બંને ઇન્દોરમાં લગ્ન કરશે. લગ્ન પહેલાં મંધાનાના મંગેતરે સ્ટેડિયમમાં પ્રપોઝ કર્યું અને વીંટી પહેરાવી. આ વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. ઘૂંટણીએ બેસીને કર્યું પ્રપોઝ. વિડીયોમાં પલાશ મુચ્છલ સ્મૃતિ મંધાનાને ક્રિકેટના મેદાનમાં ઘૂંટણીએ બેસીને પ્રપોઝ કરતા નજરે પડી રહ્યા છે. આ વિડીયો મુંબઈના ડીવાય પાટીલ સ્ટેડિયમનો છે, જેમાં કપલ ભાવુક થતા દેખાઈ રહ્યા છે. વિડીયો જોઈને ફેન્સ પણ પ્રેમ વરસાવતા નજરે આવ્યા. જ્યાં જીત્યો વર્લ્ડ કપ ત્યાં કરી સગાઈ. ઇન્સ્ટાગ્રામ પર શેર કરાયેલા વિડીયોની શરૂઆત પલાશ અને સ્મૃતિના ડીવાય પાટીલ સ્ટેડિયમમાં પ્રવેશ સાથે થાય છે. સ્મૃતિની આંખો પર પટ્ટી બાંધેલી છે. જેમ જ તે પટ્ટી હટાવે છે, પલાશ ઘૂંટણીએ બેસીને તેને પ્રપોઝ કરતા ગુલાબનો ગુલદસ્તો અને ડાયમંડ રિંગ આપતા નજરે પડે છે. આ જોઈને સ્મૃતિ આશ્ચર્યચકિત થઈ જાય છે અને તેની આંખોમાં આંસુ આવી જાય છે. યાદ રહે કે ભારતીય મહિલા ટીમે ડીવાય પાટીલ સ્ટેડિયમ પર જ સાઉથ આફ્રિકાને હરાવીને વર્લ્ડ કપ જીત્યો હતો. ઇન્દોરમાં થશે લગ્ન. જણાવી દઈએ કે પલાશ મુચ્છલ ઇન્દોરના રહેવાસી છે. તે મુંબઈમાં રહીને મ્યુઝિક કમ્પોઝ કરે છે. પલાશ બોલિવૂડ ગાયિકા પલક મુચ્છલના ભાઈ છે. વર્લ્ડ ચેમ્પિયનના લગ્નને લઈને પીએમ મોદીએ પણ અભિનંદન પાઠવ્યા છે. તેમણે સ્મૃતિ મંધાનાને એક પત્ર લખીને લગ્ન માટે શુભકામનાઓ આપી હતી. શું તમે સ્મૃતિ મંધાના અને પલાશ મુચ્છલના પ્રપોઝલ વિડીયો વિશે વધુ જાણવા માંગો છો?